મારા સદગુરુ હોય ને, સદગુરુ છે ને એ 7મા ગુરુ છે, સતગુરુ. આગલા 100 ગુરુ કોણ ખબર તો હોવી જોઈએ ને. માણાનો અવતાર છે, આપણે આવ્યા છીએ અહીંયા. અહીં ભજનમાં આવ્યા છે. હું કામ ગોપાલ બાપા ને અહીંયા માની તિથિ ઉજવાય છે, સંતવાણીનો પ્રોગ્રામ છે એટલે આવ્યા છે. કોઈના ઘરે લગ્નની કંકોત્રી હોય ને આપણે ગયા હોય તો કે ભાઈ અમારે અહીં વ્યવહાર છે અને ચાંદલો કરાવવા આવ્યા છે. બજારમાં આપણે ગયા હોય તો કે ઘરમાં વસ્તુ ખૂટી તેને લેવા આવ્યું, કંઈક તો કારણ હોય ને. સવારમાં આપણે ટિફિનનું ડોલસું લઈને હાલતા થઈ જાય તો 2 રૂપિયા 5 રૂપિયાની જરૂર પડે, કારણ તો હોય ને. તો ઈશ્વરે અહીંયાથી અહીં મોકલ્યા છે એનું કઈ કારણ જ નહીં હોય. દુનિયાના બુશ જ મારવાના નકરા. સતગુરુ એ 7મા ગુરુ છે. પહેલો ગુરુ છે ને એ માં છે. લખવું હોય તો લખી લેજો, મારા જેવું સત્ય તમને કોઈ નહીં કહે. પહેલો જ ગુરુ માં છે, બીજો ગુરુ બાપ છે. જન્મ થાય ને જે ગળુતી પાઈ 3જો ગુરુ છે. અક્ષર જ્ઞાન આપે 4થો ગુરુ છે. ધંધો શીખવે 5મો ગુરુ છે. કંઠી બાંધી અને કાન ફૂકે 6ઠ્ઠો ગુરુ છે. તારું મારું મટાડીના 84 લાખના ચકડામાંથી કાઢીને બાપુ દુનિયામાં ગોપીચંદ ને ભરતરી જેવા જે પૂજાય જાય ને એ 7મો ગુરુ છે, એ સતગુરુ છે. આપણે દુનિયાના બોસ મારી તો દુનિયાને શું આપણે કહેવાના હતા ભલામણ. તમને અને મને માણાનો અવતાર મળ્યો છે. મને તો એમ થાય કે અત્યારનો જે સમય છે બાપુ સ્વર્ગ જેવી દુનિયા છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. પધારો બાપુ, નમો નારાયણ. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. આપણા ગઢાએ સારું લુગડું નથી ભાડ્યું ભલામણ. થીગડા ઉપર થીગડા કોઈ ભાર્યા, કોઈ પહેર્યા થીગડા વાળામાં મને દેખાડો તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પહેરે. બોલો ફાટલા પહેરી નીકળે. આપણે એમ થાય કે આ પેન્ટ કેટલાનું કે 5000 નું, એટલે ફાટલા ને 5000. આવા તમે પહેરતા જ તા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને. કાશ્મીર રાખ્યો હતો એમ અત્યારે પહેરત. અરે દેહના પ્રદર્શન ન હોય મારા રામ, પણ આયલું છે એવું ઊંધું. તમે જુઓ તો ગાયો રોડ માં રખડે, કૂતરા બંગલામ છે. લ્યો આપણી નજર સામે દેખાય. ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. આપડી આ નજર સામે નથી, બધાએ જોયું છે. બેઠા બેઠા ખાતા એ જોયું છે, ઉભા ઉભા ખાય એ જોયું છે. ઊંધું કેવું થઈ ગયું. આ વાહન શું કામ નીકળ્યા? માણા ને બેહવા ને. મેટાડોર માં ભેંસું લઈ જાય બોલો, અને માણા હવારમાં સડા પહેરી પહેરીને 5-5 કિલોમીટર સુધી હાલ્યા જાય છે. એટલે માણા હાટું વાહન બનાવ્યા હતા, ડોબા એમાં સડાવવા માંડ્યા. ઊંધું થઈ ગયું બધું. ચોખ્ખું ઘી લઈને બજારમાં ઉભા રહેજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. ઓલા દારૂ બાવળિયા વેસે પીપળે પીપળા ખૂટી રહે. બોલો જોવો તો ખરા ઊંધું હાલ્યું. નગર મને બાપુ એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા. અત્યારે મને એવું સ્વર્ગ ની બધા વાતો કરે, મને એમ થાય કે આપણે બેઠા ને સ્વર્ગમાં બેઠા છીએ. બાકી કોઈ જો ઓલા સ્વર્ગમાં જી આવ્યું હોય તો કોક ના એમ કોક જી આવ્યું હોય તો કહેજો, આપણે પગ ઝાલી લઈએ ના, કે કોઈનો ફોન પણ આવે તો કહેજો. કાંઈ સ્વર્ગ ની રાહ ન જોતા, આર્યું ની સ્વર્ગ છે. આ નથી લાગતું ગાડલા કોક ના, પૈસા કોક ના, ખાધું કોક નું, માંડવા કોક ના, આમાં ઘટે શું લ્યો? આપણે આઠાના નથી થાય, હિલોળા નથી. એટલે આથી સ્વર્ગ બીજો શું જોવે? પણ જ્યાં જોવો ને બધા રોવે જ છે મારા બાપ. સંતોષ જેવો શેઠો નથી ભલામણા. આપણે તો બાપુ એક માગણ આવ્યો ને એક રોટલાનો લોટ હોય ને તો આપણા ડોહા કેવા આપણું જે થવું એ થાય. આને બિચારાને કોણ દે બાપુ? એ રોટલો દઈ દેતા કે આપણે કાલ ઠાકર જેવો ધણી. હવે અત્યારે માગણ આવે કે આગળ જા, આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય? અરે છૂટતું જ નથી ભલામણા. એટલે માનો પ્રસંગ છે એટલા માટે મારે કેવું છે. માં જોકે ગોપાલ બાપાને સલામ કરું છું બાપુ. મા બાપ માં અને આ છે ને આપણે કરતા હોય ને તો જ આપણી પેઢીને ઉતરે. આપણે મંદિરે જતા હોય ખબર પડે ને પેઢીને કે દાદા મંદિરે જતા હતા, આપણે જવાય. આપણે કંઈક આવા ભગીરથ કાર્ય કરતા હોય કે દાદા આવું કરતા હતા, આપણે કરાય. કોઈક બેનો દીકરીઓને આપણે 5-25 રૂપિયા આપતા હોય, સાધુ સંતોને આપતા હોય, સીતારામ કરતા હોય તો પેઢીને ખબર પડે કે આ દાદા કરતા હતા, આપણે કરાય. પછી આપણે કોથળીઓ તોડતા હોય તો છોકરા શીખે કે દાદા તોડતા હતા, આપણે તોડાય. આ ઘરની નિયાળ છે ને 5 વર્ષ સુધીમાં બધું બાપુ તમને ખબર તરત પડી જાય કે આ દીકરો કેવો થાય. હા, એમાં કઈ આની નિયાળ નથી આવતી, માણા બનવાની નિયાળ નથી આવતી. પણ એવી જનેતા બેનું બેઠા ને, બેનું ને ખાસ કહું છું. મારી વાત અમુક કડવી લાગે તો મને ન બોલાવતા, આપણે કઈ બહુ જરૂર નથી પ્રોગ્રામની. હા, બેનું ને હું ખાસ કહું
બાપુ હારા દીકરા માટે હારી જનેતા જોવે, બાપની કઈ ન આવે. હા, ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી મા વગર બાપુ હારા દીકરા ન થાય. ભગવાન એકાદો હારો દે શું અહીંયા ગોદામ છે ત્યાંથી હારા દઈ દે આપણને? અરે હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને એ દીકરીને હું તો હાથ જોડીને વિનંતી કરું કે જન્મ થયા પહેલા 5-5 પાના ગીતાના રામાયણના વાંચો ને આપણને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલામણ હારા દીકરા એમ થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું શું હતા હોય ત્યાં પરજા જેવી થાય, એમાં કાંઈ લેવાનું ન હોય. રામ અમને ક્યાંક ક્યાંક શરમ આવે છે. ગોપીચંદ ભરતરીની વાતું અમારે કેમ કરવી? અરે ફેશને જે દી ઉઠાડ્યો છે મારા રામ, હું તો આ દીકરીઓને કહું તમે તો શક્તિ છો, શક્તિ. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ હવે તમે દી ઉઠાડ્યો તમારે કોને કહેવું? વાપરો, આપ્યું છે ભગવાને, વાપરો, ખાઓ પીઓ, મોજ કરો, આનંદ કરો. તમારા બાપના હોય તો ભલે અને તમારા ધણીના હોય તો ભલે, વાપરો, મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન નો હોય. હું તો હાથ જોડીને વિનંતી કરું છું. આ અમુક જગ્યાએ જોઈને આબરૂ જાય તો તમારી જાય ને રહે તો તમારી રહે, મને કોઈ નફો નુકસાન નથી. પણ અમુક ચિત્ર જોઈ છે ને બાપુ અહીંયા વાગે છે એટલે અમારે જાહેરમાં કહેવું પડે છે. કોઈ અમારે બાપુ કોઈની પાસે કાંઈ લેવાનો હિસાબ નથી. ખૂબ ભગવાને આપ્યું છે, પણ માણાનો અવતાર મળ્યો જો આપણે સંસ્કાર ભૂલી જાય, મારા મા બાપ કોણ, મારા ગુરુ કોણ, મારું કુળ કયું. આ પ્રજાપતિ સમાજ છો તમે બાપુ, તમારો ઇતિહાસ તો જો. હે ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર, હરણા કસ જેવો રાક્ષસમાં રાક્ષસ, એનો દીકરો પ્રહલાદ અને એના ગુરુ બાપુ શ્રીબાઈ. ગુરુ શિષ્યનો નાતો અહીંયાથી ચાલુ થયો. ભક્તિની ઉત્પત્તિ પ્રજાપતિ માંથી થઈ. હવે એનું છોકરું જો કપાતર પાકે તો વાતું કોની પાસે જઈને કરવી? અરે ખુમારી જોવે મારા રામ, તમને મને આ માણસનો અવતાર મળ્યો છે ને આ સમય મળ્યો છે. ખુમારી વગરની બાપુ જિંદગી ન જીવાય. એક આપણા આતર માલ ઢોર કોઈની પાસે નથી ને, કે માલ ઢોર તમે રાખ્યા હોય ને, તમે એને પ્રેમ આપ્યો હોય ને, તો એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. બળદીઓ હોય, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, એટલી તો ખુમારી એને હોય કે મારો ધણી છે. હગા છોકરા વાય નજર કરો તો ખાલી થઈ ગયો. એમ તક મારા બેટા તો આપણને મૂકીને વાહ ભંગવી નાખે, હજી પરજા વાહ ભંગવી નાખે. આની માટે સંસ્કાર જોવે છે, અને સંસ્કાર બજારમાં નથી મળતા, આ માવડીઓના કોઠામાંથી મળે. માં ધારે એવા દીકરા કરી શકે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો નહીં, માને નહોતી ખબર મને ઉદરમાં દીકરો છે, પણ એ જનેતાને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય. ખુમારી માને જોવે. વિચાર કરજો, ઈ બાઈને પ્રસૂતિની વેદના ઉપડી, પછી ઘોડા ઉપર ચડી ગઈ, 85 ગૌની મજલ કાપી હતી માં જીવજાબાઈએ. વિચાર કરજો, ઘોડા રાખતા હોય ને ખબર હોય 10 ગૌ ઘોડા ઉપર બેહો ને, હેઠા ઉતરો એટલે કેડે હાથ રાખવા પડે. ઈ બાઈએ બાપુ 85 ગૌ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી 85 ગૌ હાલી છે. જગતજનની જોગમાયા કેવી છે, એના કોઠામાંથી પાકે એ બાપુ સિંહ પાકે. એમ નામ નથી દુનિયા ગાણા ગાતી. એમના અમે જેના ગાણા ગાય એમની પેઢીઓના અમારે અહીંયા કોથળા નથી આવતા. કર્યું છે એવું એટલે અમારે એના ગાણા ગાવા પડે છે. મને તો એમ થાય કે એવું આપણે ન કરીએ કે તો કઈ નહીં, પણ આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને માગણ આવે ને જો બટકું રોટલો ન દે કે તો મરી જવાય ભલામણા. શું આટલું ભગવાને આપ્યું છે તોય ભલામણા. હું તો અહીંયા સુધીની વાત કરું, રાતે 2 વાગે તમારે ઘરે આવો ને, અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા? હે કૂતરાને ન ખબર પડે આ મારો ધણી છે. રાતે તમે 2 વાગે આવે ને, ખંભા સુધી ઊભું થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરું આમ જાગીને પછી જોવે કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો એને ખબર પડે પૂંછડી ખોટી ગલાવી છે ને આમથી એમથી. પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને એ ઠેકશન નો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, વેમ છે. ખાવા ધાન નહીં રે. હા સમજીને હાલજો, જીવવા જેવું છે, પણ મારે શું ક્યાં તો બાપુ આ દુનિયામાં જીયા એટલે પૂરું, વાય ધોડે ભેગું નહીં થાય. હા અમે સમય આવ્યો ને વળી જાય સારું છું ને, અત્યારે ખોવાઈ ગયા હોય. હા કાં વાત ઉપર ને કાં વાત માલપા, હા તમારી ભેગા ન હોય. હા પણ મા બાપના કંઈક આશીર્વાદ હશે ને. જોકે એ બધી મારી વાત કર્યા જેવું નથી, આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. અને એમાં
આ પાછું અત્યારે લાઈવ હાલે છે ને અહીંયા અમારે જોતા છે ને ઈવડે જો ખબર છે ને કે આજ આ મકનસર જીવો છે ને જો નજરે થઈ ગયું ને ઈવડે આજ વાળું નહીં કરે કે આ મારો દીકરો ચા પોગ્યો એટલા બધા ભેગા કરીને ચા બેઠો છે પાટિયા બાટિયા નામ લઈ ગયો કે આ તો ટ્રેનમાં જો મકનસર પોગ્યો એટલા બધા આને સાંભળે છે એ વાળું નહીં કરે. કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય આવે ને વળી જતા આવડવું જોઈએ, વળતા આવડવું જોઈએ. અને વળે ને ના કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ સતી તોરલ મળ્યા ને આ કાંઠે બારવટીયો હતો ને હામા કાંઠે પૂગ્યો ને તો દુનિયામાં પૂજાડી દીધો બાપુ. આ દીકરીઓ આ જોગમાં આવ્યું બાપુ ધારે ને તો આ દુનિયામાં નામ અમર કરાવી દે. એ શક્તિનો પ્રતાપ છે. કારણ કે આમાં શું હોય કે આમાં આપણે એકલા હોય ને ત્યાં સુધી આપણું 100% હાલે. એ તો એ સમજી શકાય એવી વાત છે. પણ બૈરું આવે ને પછી પાર્ટનર કહેવાય આપણો, એ 50% જ આપણું હાલે, પછી 50% એનું હાલવા દેવું પડે. અને જો હોય 100% હાંકવાની વાત કરશો ને તો એક્સિડન્ટ થવાનો. હા, પછી એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય 25% જ હાલે. હોય 100% નો બહુ વિચાર ન કરો ને કે એક્સિડન્ટ થાય છે. અને આ એક્સિડન્ટ થાય છે એનું કારણ આ જ છે, મારું બૈરું આમ મારું બૈરું. પણ તું જો તો અડધું ગામ લઈને ઘોડે ચડે ની જાય ની હાથે આવ્યું છે, તારે તો કીધું કોઈનું માન્યો નહીં. હવે તું કહે કે આમ છે ને તેમ છે ને ભાઈ નિભાવી લે ને કેટલા એમ નામ રખડે છે. મળ્યું છે મોજ કરીને નથી સમજી શકાતું. માં જીવતી હોય અને હાજનું ટાણું હોય ને ઓસરીના ઝેરે બેઠી હોય ને કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દી પૂછજો તો તમને ખબર પડે કે માના ગુણ શું આપણે કરી શકીએ. મોટે બોલું માં હાથે ના બાપુ, દુનિયામાં માં ન હોય તો હું તમે હોય જ નહીં આ દુનિયામાં. પણ આ અત્યારે જો દુનિયામાં મૂક્યાનો માર્ગ નથી કોઈ નહીં, બધાને આમ દામ ને ઠામ છે. પણ અંદર ખાને ભડકા છે. એનું કારણ શું છે? મા બાપ નથી ગમતા એ કારણ છે. હું કોઈ નથી કહેતો કથાયું બેહાડો ને મંદિર બાંધો ને આ કરો ને, કરતા હોય કરજો, મારી કોઈ ના નથી. પણ મા બાપ ને હાચવા વગર તમે કરોડો રૂપિયાના દાન કરો ને જો ક્યાંય તમને લખાય ને તો બાપુ તમારો ગુલામ થઈ જવું. માન બાપ જેવા બાપુ આ જીવતા જાગતા ભગવાન દુનિયામાં ક્યાંય નથી. આ મારો પોતાનો જાત અનુભવ. હું એક દરબારનો દીકરો છું. મારી હું તમને પરિચય આપું કે હું જો કે ગોપાલ બાપાને તો મને સારી રીતે ઓળખે છે. આ રામભાઈ અમારા મિત્ર છે. જો કે ગોપાલ બાપાના એમનો સંબંધ છે મને અત્યારે ખબર પડી કે સુરત થી આ લાંબા થયા. બોલો, એમના વેવાય અમારે અહીંયા સુરેન્દ્રનગર છે, મારા મિત્ર છે. પણ આ શબ્દના તાંતણે બંધાઈને જે બાપુ આવવું પડે છે ને આજ કમાણી છે. બાકી તો કીડીથી માંડીને હાથી સુધી કોઈ ભૂખ્યું નથી રહેતું. રોટલો તો મારો નાથ દઈ રહે. પણ મારો કહેવાનો અર્થ એ છે હું એક દરબારનો દીકરો અને ખટારાનો ડ્રાઈવર. અત્યારે નથી હાંકતો પણ મેં ખટારો હાંક્યો અને આખી દુનિયા રખડી આવ્યો. અને ઝઘડાનું મારવાનું એ અમારે અહીંયા શીખવા આવવું પડે તમારે. આના સિવાય મેં કર્યું નથી કઈ. ઝઘડો જ કર્યો છે. જેની હોય ને માર્યા છે અને બાજ્યો અને નકરા માર્યા એવું નથી. મેં મારે ધરીને ખાતો છે. હા, અહીંયા કોકને મારી થોડા અમને મૂકે. એટલે આ જ કામ કર્યું છે. આપણે મંદિરે નથી ગયા અને કોઈને કઈ 5 રૂપિયા દાનમાં નથી દીધા ને કોઈને સીતારામે નથી કર્યું, સારું કામે નથી કર્યું. પણ આપણો મેળ આ પડી ગયો. મારા માન બાપને મેં હાઈસવા એમાં આપણો મેળ પડી ગયો ને કે આપણે સારું કામ જિંદગીમાં કર્યું નથી. એટલા માટે કહું છું તમારે અંદર ખાને તમારે સુખી થવું હોય, વાયેલી પેટી તમારી જો ઉજળી જોવી હોય તો માને બાપને હાચવી લેજો બસ. બાકી તમે જે કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી. પણ માને બાપને બાપુ ચૂકીને દુનિયામાં ગમે કરો ને બાપુ કોઈ જિંદગીમાં ગાડી નો હાલે. અત્યારે મૂક્યાનો માર્ગ નથી પણ બાપુ એ કે ઘરે આવે ને માન બાપા જ નથી ગમતા. બોલો, અને અત્યારના છોકરા તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે. હવે ખબર નહોતી એટલે તને મોટો કર્યો, નકર ડોકું મરડી નાખ્યું હોત તો. હે, આ ખબર નથી પડતી એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. બધી ખબર છે પણ તારી પાસે રોટલો ખાવાનો જાવું ક્યાં? આશ્રમમાં નથી હમાતા. આશ્રમમાં ઘણા પાસે એમ કે ગમે ત્યાં પૈસા દે. પૈસાની એને જરૂર નથી. એને બાપુ પોતાના સંતાનની હૂંફની જરૂર છે. મારો દીકરો હજી મને પૂછે છે, જરૂર આની છે ને કે એને વાપર્યા એટલા તમે ભાડ્યા નહીં હોય. તમે હું પૈસા મોકલાવો?